નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો B1 ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। ઉપલેટા તાલુકામાં અતિ ભારે પડેલ વરસાદને લઈ ખેડૂતોને થયેલ નુકસાનીનો સર્વે કરી વળતર ચૂકવવા તાલુકા કોંગ્રેસ સહિત ખેડૂતો દ્વારા મામલતદારને આવેદનપત્ર અપાયું। રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં સતત પડેલા અતિ ભારે વરસાદ અને ઉપલેટા તાલુકાના તમામ ડેમોમાંથી છોડેલા પાણીના પૂરથી સમગ્ર તાલુકાના અનેક ખેતરો અને જમીનોનું ધોવાણ થયું છે। ખેડૂતોએ વાવેતર કરેલ સમગ્ર મોલ ભારે વરસાદથી સદંતર નષ્ટ થયો છે। નીચાણવાળા અનેક વિસ્તારો, ખેતરો અને રહેણાંક મકાનોમાં પણ પાણી ઘૂસ્યા છે, જેથી લોકોને ઘરવખરી સહિતની મોટા પ્રમાણમાં નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે। તેમજ ખેડૂતોને ખૂબ વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે, જેમાં ખેડૂતોના તમામ પાકો સદંતર નિષ્ફળ ગયા છે, જેને લઈ ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થયેલ છે। આ નુકસાનીમાં હાલ ખેડૂતો પાસે ફરી બીજા વાવેતર કરવા માટે પણ જોઈતી મૂડી રહી નથી। આવી તમામ ખેડૂતોની માંગણીને ધ્યાને લઈ ઉપલેટા શહેર તેમજ તાલુકા કોંગ્રેસ સહિત તાલુકાના ખેડૂતો દ્વારા મામલતદારને આવેદન આપી વહેલામાં વહેલી તકે ઉપલેટા તાલુકામાં કાયદેસર સર્વે કરી ખેડૂતોને વહેલું વળતર ચૂકવવામાં આવે, જેથી કરીને આવનારા પાકોનું વાવેતર કરી શકે। આ મુદ્દે પૂર્વ ધારાસભ્ય લલિતભાઈ વસોયાએ સરકાર સમક્ષ રજૂઆત કરી ઉપલેટા તાલુકામાં ખેડૂતો સહિત પશુપાલકો અને અન્ય પૂરથી થયેલ અન્ય લોકોને ગયેલ નુકસાનીનું સર્વે કરી સમગ્ર વિસ્તારને લીલો દુષ્કાળગ્રસ્ત જાહેર કરી વળતર ચૂકવવા રજૂઆતો કરી હતી। રિપોર્ટર કૌશલ સોલંકી, B1 ન્યૂઝ ઉપલેટા। દર્શક મિત્રો, B1 ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે। મારું નામ તારાભાઈ બારિયા, મારું ગામ સેવંતના। અમે આજે બધા સાથે ખેડૂતો ઉપલેટા તાલુકાના ખેડૂતો સાથે ભેગા થયા છે કે અતિ વરસાદને કારણે જમીનની અંદર ઘણી બધી નુકસાની થઈ છે। પેદાશો ઉપર બહુ મોટી બધી નુકસાની થઈ છે। ખેતરો ધોવાઈ ગયા છે। અતિવૃષ્ટિ હિસાબે ઘણું બધું નુકસાન થયું છે અને આ બાબતની અંદર ખેડૂતોને જો સરકાર સહાય ન કરે તો ખેડૂતો બેઠા થઈ શકે તેવી પરિસ્થિતિ નથી અને ખેડૂત બેઠો ન થાય તો દેશ બેઠો ન થાય। જય જવાન જય કિસાનનો જે આપણે નારો છે, લાલ બહાદુર શાસ્ત્રીએ કીધું છે કે દેશને આબાદી રાખવા માટે તો ખેડૂતોને વાહો થાબડવો પડે, ખેડૂતોને આગળ લેવો પડે, ખેડૂતો હશે તો જ આ બધું છે। માટે અમે આજે બધા સાથે ઉપલેટા તાલુકાના બધા ખેડૂતો ભેગા થયા છે। સરકાર પાસે એવી માગણી કરી છે કે તાત્કાલિક સહાય પેકેટ આપે અને તાત્કાલિક આ જે અતિવૃષ્ટિથી એનું બધું સર્વે કરે અને તાત્કાલિક કરે તો ખેડૂતો પાછું એનું આગળ પાછળનું બધું કામ કરી શકે, એવી અમારી માગણી સાથે મારી વાતને પૂરી કરું। મારું નામ પાનેલી, મારું ગામ પાનેલી, મારું નામ મનસુખભાઈ જીવાભાઈ। હું પાનેલી ખાતેદારનો ખેડૂત છું। ગુજરાતની અંદર બહુ વરસાદ થયો, પારાવાર નુકસાની ગઈ છે, ખેતરો ધોવાઈ ગયા છે, ઊભા પાક વયા ગયા છે। તો તાત્કાલિક ધોરણે ખેડૂતોને સહાય આપે એવી અમારી માગણી છે। જો ખેડૂતને સહાય નહીં આપવામાં આવે ને કોઈ પણ જાતનું કરવામાં નહીં આપે, એની લિમિટ ના હોય કે 30% આપે કે 33%, ખેડૂતને જેટલી નુકસાની છે ને એટલી એને આપવી પડે તો જ આમાં ખેડૂત બેઠો થાય એમ છે। અને ભાજપ સરકાર એમ કે અમે ખેડૂત લક્ષી છે, તો આમાં ખેડૂતનું શું હોય? આમાં સર્વે ના હોય, આનો ઓન ધી સ્પોટ જવાબ હોય। અમારી માંગ અને આ જો કઈ નહીં દેવામાં તો અમે ઉગ્ર આંદોલન ખેડૂત વતી કરશું એવી અમારી માંગ છે। અને આજની તારીખમાં અમે મામલતદાર સાહેબને આવેદન પત્ર આપશું અને એનો 24 કલાકની અંદર અમને જવાબ જોઈએ।